સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સાન. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સાન. અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો દેવજીનેન્દ્ર મહાન. તુજ સંમતિમાં મતિ હો મારી, ગળે દેહ અભિમાન. હૈયાનો ઉજ્જળ હું તેમાં, વસજો રાજ પ્રધાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો દેવજીનેન્દ્ર મહાન. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. કેવળ કરુણા મૂર્તિ દેજો, તમને ઘટતું દાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો દેવજીનેન્દ્ર મહાન. પ્રશમ રસ ભરપૂર નયન તુજ, મુખ પણ કમળ સમાન. સ્ત્રીના સંગ વગર તુજ શોભા, શસ્ત્ર વિના બળવાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો રાજચંદ્ર ભગવાન. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચનામૃત વચન સપ્તશતી 700 મહાનીતિ 188 બોલ આવ્યા છીએ આપણે કે સાદા પોશાકને ચાહું. સાદા પોશાકને ચાહું એટલે હું તો સાદા કપડાં પહેરું, સામેવાળો સાદા પહેરે તો હું ચાહું એમ, વેશભૂષા નહીં. આ જ્ઞાની પુરુષ આના અર્થ કરે ત્યારે ખબર પડે, નહીં તો આપણને એમ થાય કે મારે સાદા કપડાં પહેરવાના. હું બીજાએ સાદા કપડાં પહેરે તો ચાહું એને, નહીં તો આકર્ષે ન જાઉં બીજાને ભપકાથી. આ વિતરાગનો ધર્મ છે, આ વેશભૂષાનો નહીં. જેની સભામાં હજાર જણા આવતા હતા, દેવકર્ણી મહારાજ કૃપાળદેવને કહે છે કે ચીજ પોકલીના ઉપાસરામાં મુનિ પરસદા કેટલી ભરાય છે? તો કે 900,000ની. ત્યાં તો કૃપાળદેવને કાન ખેંચ્યો. એ દેવકર્ણી મહારાજ કહેતા હતા બહેનોને બધાને, અહીંયા વેશભૂષા નાચવા આવી છો, એ ગાવા આવી છો કે આ વિતરાગનો ધર્મ છે કે બધા નવા કપડાં પહેરે ને. એમાં પર્યુષણમાં મહાવીર જયંતિ હોય ને 5મે દિવસે બધા ઘરેણાં ને શોભા ને ઘરચોળા, ખબર ન પડે દૂરથી આ લગ્નમાં જાય છે કે કોઈ મંદિરમાં જાય છે. મોક્ષમાં પ્રકાશમાં પંડિત ટોડરમલજીએ કહ્યું છે કે દૂરથી આપણે જોઈએ ને તો વિતરાગનો ધર્મ છે ને, વિતરાગનું મંદિર છે, દેરાસર છે, જિનાલય છે, કે કોઈ ચર્ચ છે, કે સ્વામિનારાયણનું મંદિર છે, કે કોઈ શૃંગાર પોષક ધર્મ એનું મંદિર છે, કોઈ હવેલી છે, ખબર ન પડે. તો વિતરાગ ધર્મની આગવી નિશાની છે આ, કે વૈરાગ નીતરવો જોઈએ. આપણે આપણા ધર્મને, કુલ ધર્મને કેટલા વફાદાર છીએ આપણે એનો ધર્મ માનીએ જ ને. આવું બધું કરવાને એટલો સહેલો હશે ધર્મ, અનંતકાલથી આજ સુધીમાં નથી મળ્યું કે નવા કપડાં પહેરે મળી જાય. યોગીઓ કપડાં કાઢીને ભવો રખડે છે. કૃપાળુએ લખ્યું છે 436માં, તોય આત્મા ન મળ્યો. અને વેશભૂષા કરીને ધર્મ મળી જશે, એટલા બફમમાં છીએ આપણે. એટલે કૃપાળુએ લખ્યું છે આ મહાન નીતિ છે. આ વચનામૃત 21માં આજ્ઞા આપી છે, પુનઃ સ્મરણ કરજો. આ આત્મસિદ્ધિ મોઢે નહીં આવડતી હોય તો ચાલશે, આ જાણવું પડશે. સાદા પોશાકને ચાહું, હવે આનો અર્થ શું થાય? આગળ પાછળ કૃપાળુએ ઘણા બધા પત્રોમાં આનો અર્થ કર્યો હોય. આકર્ષક, વિકાર જગાડે એવા કે અંગો દેખાય એવા વસ્ત્રો ન પહેરવા. મોટા મંદિરમાં ને દેરાસરમાં હવે બોર્ડ મારવા પડે છે કે ગભારમાં જાઓ તો માથે ઓઢજો. બોક્સ રાખે છે દુપટ્ટાના કે ખુલ્લે માથે નહીં જતા. પહેલાં માથે હતું, પછી
ખભે આવ્યું, પછી કમરે ગયું, હવે છે જ નહીં. આ માન્ય કેવી રીતે રહે? વિકાર જગાડે એવા, અંગો દેખાય એવા વસ્ત્રો પહેરવા નહીં. કૃપાળદેવે લખ્યું છે ધુવાડા જેવા વસ્ત્રો પહેરવા નહીં, ઉડી જતા હોય એવા આછા, પારદર્શક, અર્ધ પારદર્શક. ન પહેરે બરાબર જ ને, ન જ પહેરે તો બહુ આકર્ષણ ન થાય. ગાય, ભેંસ, કૂતરા, બિલાડા કોઈ કપડાં પહેરતા નથી, આપણને આકર્ષણ નથી થતું. આ તો આવા પહેરે ને અડધા, એટલે જિજ્ઞાસા જાગે. ધુવાડા જેવા વસ્ત્ર પહેરવા નહીં, ચપોચપ વસ્ત્ર પહેરવા નહીં. ખબર ન પડે અંધારામાં કે આ વસ્ત્ર પહેરે છે કે પહેરે જ નથી, એવા ચપોચપ વસ્ત્ર હોય. દિવસે તો દેખાય પ્રકાશમાં, અંધારું હોય તો ખબર ન પડે. નિમિત્તવાસી જીવ છે ને. જ્ઞાની સમકિત્ય પછી ના પાડી છે. ઉપદેશાયમાં લખ્યું છે કે સમકિત થઈ ગયું જ્ઞાની પુરુષને મોટા જ્ઞાનીએ ના પાડી છે. શું ના પાડી છે? 100 વર્ષની, નાક કાન છેદેલી, વાળ છૂટા, આંખમાં ચીપડા, નાકમાં શેડા, કાનમાં મેલ, દેખાતું નથી એટલે છાપરું કર્યું છે, સંભળાતું નથી એટલે કોડિયું કર્યું છે, એની પાસે પણ એકલા રહેવું નહીં. તો આવું હોય ચપોચપ વસ્ત્ર ને ધોવાડા જેવા કપડા, અને કાંઈ ન થાય. જ્ઞાન થઈ ગયું, સમકિત થઈ ગયું, એને ના પડી છે પૂર્ણ જ્ઞાનીએ કે ત્યાં તું ચેતજે, તપસી જાય લપસી. જૈનેતરમાં આવા દાખલા છે. વિશ્વામિત્ર રાજર્ષિ તો હતા જ, બધા રાજા રાજર્ષિ તો ઘણા થઈ ગયા કે વાનપ્રસ્થાસમ, પછી સંન્યાસાશ્રમ, હું બ્રહ્મર્ષિ થાવું છું. વાત આવે છે લાંબી, 10,000 વર્ષનું તપ. મેનકા આવી, તપસી ગયા લપસી. પ્રભુજી સમજાવતા થીણા ઘીનો ભાર નથી કે અગ્નિ પાસે જઈને ઓગળ્યા વગર રહે, ઓગળી જ જાય. પ્રકૃતિનો નિયમ છે આ તો, પ્રકૃતિનો નિયમ છે. એટલે કહે છે કે ધુવાડા જેવા વસ્ત્રો, ચપોચપ વસ્ત્ર પહેરવું નહીં. સાદા પોશાકને ચાહું ને 352માં લખ્યું છે. એટલે એક બોલ હોય ને એના અર્થ આગળ પાછળ હોય જ વચનામૃતમાં. વચન સપ્તશતીમાં જ 10-12 જગ્યાએ એના અર્થ છે, વચનામૃતમાં છે ઘણી જગ્યાએ. 352 બોલ છે શૃંગાર ભક્તિ સેવું નહીં. આવા કપડાં પહેરે એટલે એને શૃંગાર કરવો જ ને. કોઈનો જન્મદિવસ હોય, લગ્ન દિવસ હોય, નવું ઘર લીધું હોય, કે કોઈ ફંક્શનમાં જવાનું હોય, ઉત્સવ કે હોળી હોય, અને આ કલ્યાણક હોય, બધું સરખું. એટલે આ લખ્યું છે શભાશોભનતા વસ્ત્ર પરિધાન કરવા પડે. અહીંયા શૂટ, ટાઈ, બૂટ, મોજા પહેરીને ન અવાય વાંચન કરવું હોય ત્યારે. એ શભાશોભનતું વર્તન કહેવાય. પણ આ અધ્યાત્મનો માર્ગ છે, તો વિતરાગનો માર્ગ છે. આ તો પ્રેક્ટિસ છે. છેલ્લે આ બધું છોડવાનું છે. શાસ્ત્રમાં, આગમમાં તો લખેલું છે કપડાં મેલા થઈ જાય ને, અસ્નાન, અને કપડાં તો ધોવે ક્યારે? 5-15 દિવસે જોવે. એ ધોણ લે આવ્યા તો વોશિંગ મશીનમાં થોડા નખાય સાધુને કપડાં. જે આગમમાં લખ્યું છે એ સાધુની વાત કરીએ છીએ આપણે. ધોણ વરાવા જાય એટલે શ્રાવક શ્રાવિકાએ કપડાં ધોયા હોય ને જે પાણી વધ્યું હોય એ વરાવી જાય ને એમાં ધોવાના કપડાં. ગળી, ટીનોપલ ને સર્ફ વપરાય, સાબુ તો વાપરવાની જ મનાય છે. સાબુનો એક ટીપું પડે ને પ્રવાહીનું ચોકડીમાં, ખાંડમાં, અનંત જીવ મરી જાય. એટલે સાધુને મનાય છે. નગ્ન ભાવ, મુંડ ભાવ, સહ અસ્નાનતા, અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ. નાવાનું જ નથી તો મેં ગંધાય નહીં કપડાં, શરીરનો પરસે હોય તો ગંધાય. લખ્યું છે મેલ એ સાધુનું ઘરેણું છે, એમ શાસ્ત્રમાં લખેલું છે. ઘરેણું છે તો શ્રાવકને તૈયારી કરવાની જ ને. આપણે ગાય જ ને, પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રદ્ધા અંત સમય આલોચના કરું સંથારો સાર. 3 મનોરથ એ કયા? આ 3 મનોરથ છે ને, આ પ્રેક્ટિસ છે આ મંદિરે. કે હું જ્યારે સર્વસંગ પરિત્યાગ કરીશ ત્યારે મારે કેમ જીવવાનું છે. સાદા પોશાકને ચાહે તો ને, નહીં તો ત્યાંય પછી બગલાની પાંખ જેવા ધોળા કપડાં હોય તો સાબુ વગર કેવી રીતે થાય? શરીર જ પોતાનું નથી તો કપડાં પોતાના છે. તો ગુહ્ય ભાગ ઢાંકવા માટે બરોબર સાધુને. એટલે તૈયારી કરાવડો એ કૃપાળદેવ. જેને સર્વસંગ પરિત્યાગ કરીને અસંગ થવું છે એને માટે છે આ મહાન નીતિ, આ બંધારણ છે. આ મનુસ્મૃતિ જેમ આર્ય સંસ્કૃતિનું બંધારણ છે, એમાં બંધારણ છે જેને વિતરાગમાં માર્ગમાં આવવું હોય. યાદશક્તિ નહીં હોય તો ચાલશે, બધું કેવી રીતે યાદ રહે બધાને? એ તો જ્ઞાન આવણીય કર્મના ક્ષયોપશમના આધારિત છે.
કોકે પૂછેલું ગોપાલદેવ, બદામ ખવડાવે તો યાદશક્તિ વધે નહીં? ના પાડેલી ગોપાલદેવ કે જ્ઞાન એ આત્માનો ગુણ છે. બદામ ખાવાથી જો યાદશક્તિ વધતી હોય તો બધા પૈસાવાળાના છોકરા પહેલો નંબર આવે ને, ભણતા જ નથી પૈસાવાળાના છોકરા. બધા જવાબ છે, સર્વજ્ઞ હતા ને, સર્વજ્ઞ પાસે બધા જવાબ છે. એટલે કહે છે શૃંગાર ભક્તિ સેવું નહીં, શૃંગારી ધર્મને વળગું નહીં. એ શૃંગારી ધર્મ હોય ને, નામ ભલે શ્રીમદ રાજચંદ્ર હોય, શ્રી કુંથુનાથ સ્વામી એમ લખ્યું હોય પણ અપાસરા ઉપર, દેરાસર ઉપર, એ વિતરાગનો ધર્મ ન હોય. તમે લખ્યું જ ને, એણે ક્યાં મંજૂર કર્યું છે? નામ શ્રીમદ રાજચંદ્ર લખી નાખે, પાર્શ્વનાથ લખી નાખે એટલે વિતરાગનો ધર્મ થઈ જાય. ગોપાલે લખ્યું છે મોક્ષમાળામાં, જૈન કુળમાં જન્મે એટલે હું શ્રાવક છું એવું માની લેવું નહીં. આચાર પ્રથમો ધર્મ. આ તો બહુ 16 વર્ષે લખ્યું છે ગોપાલદેવ. હા, વચન સપ્તશતી એક દિવસમાં લખી છે, 700 બોલ. ઉભરાય છે ને જ્ઞાન. આ વાણી આત્માને લૂછાય નહીં નીકળે. એક જ દિવસમાં વચન સપ્તશતી લખી નાખે. એનો આ બોલ છે, શૃંગાર ધર્મને વળગું નહીં. એટલે ધર્મ નામે જાતો હોય વિતરાગનો ધર્મ કે શ્રીમદ રાજચંદ્રનો ધર્મ, શૃંગાર હોય તેમ ભાગ નહીં લેવાનો. કરવું, કરાવડાવવું, કરતે અનુમોદન આપવું, સરખો જ ગુનો છે. માર એને એ જ લાગે તો પાપ લાગે ને આપણને. તો આવું કરે તો અનુમોદન ન થાય, એનું કર્મ ન બંધાય. પ્રભુજી સમજાવતા ના, એમાં આપણે ક્યાં, આપણે તો ખાલી હા પાડીને કે કરો એમ, ખાલી ગરદી કરીને. કોઈ મોટો રોગ થાય ને, બ્રેન હેમરેજ થઈ જાય કે નાની ઉંમરે કેન્સર આવે એટલે શું કે પહેલાંના કર્મ હશે, એટલે પહેલાંના કર્મ નડે જ ને. જો પહેલાંના ખરાબ કર્મ નડતા હોય તો સારા કર્મ કેમ નહીં આવે વચમાં? એટલે તું અનુમોદન નહીં આપ તો તને વિતરાગનો માર્ગ મળશે, સત્પુરુષ મળશે, સંકિત થશે તને. એ તને એવાનો જ ભેટો લાગશે, ખોટું ભરમાવે એવાનું. કહે છે શૃંગારી ધર્મને વળગું નહીં, નીકળી જવાનું બહાર, રાજીનામું, લટક સલામ. તો જવાનું નહીં. પ્રભુથી કે દૂરથી નમસ્કાર કરીને વયું જવાનું, દૂરથી નમસ્કાર કરવાનો, નજીક નહીં જવાનું. કાર્તિક એની ઉપર છે એમાં ના લખી છે કે એવા હોય ત્યાં નહીં, એ ઉતર્યા હોય ત્યાંય ન જવાય એમ લખ્યું છે, રહેતા હોય ત્યાંય ન જવાય. દિગંબરી ગ્રંથ છે 800 વર્ષ જૂનો, ગોપાલદેવ પ્રભુજીને વાંચવાનો કહેતા હતા. એમાં કાર્તિક અનુપ્રેક્ષામાં લખેલું છે કે વંદન સેવન સંગ તો દૂર, એ જ્યાં હોય ને એનો ઉતારો ત્યાંય ન જવાય. સાથે રત્નકરણ શ્રાવકાચાર્યની ગાથા આપી છે 30, 31 ને 32. આચાર્ય સમનભદ્રી, એ 800 વર્ષ જૂનો, એને ક્રોસ રેફરન્સ આપ્યો છે કે આચાર્ય સમનભદ્ર કહે છે કે તું જા છો નક્કી આ કીર્તિ માટે, લોભ માટે, વ્યવહાર માટે, માન માટે, કુલ ધર્મને પોષવા માટે જા છો, આત્મા માટે નથી જતો. આ સમ્યક દ્રષ્ટિ શ્રાવકનું લક્ષણ લખ્યું છે એમાં. એ ત્યાં જઈને માથું ઝુકાવે ને એ શ્રાવક ન હોય, મિથ્યા દ્રષ્ટિ હોય. ત્યાં ન જાય, માથું ઊંચું કરીને નીકળી જાય, એ સમ્યક દ્રષ્ટિ હોય. શ્રાવકનું માથું નમે જ નહીં. વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની સંભવે છે, જ્ઞાની પુરુષની, જ્ઞાનીના ખરા આશ્રિતની. અનુમોદન ન અપાય. ગોપાલદેવે ફોર્મ્યુલા આપી છે બધી. આછા પફરીવાર આવ્યું 372માં બોલ, આછા લુગડા પહેરું નહીં. આગળ આવ્યું ને ધુમાડા જેવા વસ્ત્ર પહેરવા નહીં, સાદા પોશાકને ચાહું, આછા લુગડા પહેરું નહીં. બહુ ગરમી થાય છે તો ગરિષ્ઠ ખોરાક ઓછા ખાવાના, મસાલો ઓછા ખાવાના, એટલે ગરમી ઓછી થઈ જાય. નિસર્ગ વિજ્ઞાનને ખબર છે, વાપરે જ છે ને, મંદિરમાં હોય જ છે ને પંખા ને બધું. એ જમાનો હતો ત્યારે કે વીંજણો વાપરવાની મનાઈ હતી. હવે તો એર કન્ડિશન કરીને ધ્યાનમાં બેસે છે. ઓમ થતા છે ધ્યાન, હું શરીર છું, આ ભાવ સાથે હું આત્મા છું, એ થઈ જશે. અવાજ કરશે એટલે ઓમ ઓમ કર્યા કરશે. તો એને પૂર્ણ ખ્યાલ છે એવો. એર કન્ડિશન કર્યું, પરફ્યુમે છાંટ્યું, થોડું ઝીણું ઝીણું મ્યુઝિક રાખ્યું, અને પછી ઓમ. હું શરીર જ નથી એ મેળવવા માટે હું શરીર છું એના માટે બધી સગવડ કરી જાય. શાતશૈલી વર્તન થતા હશે. નાટક જ કરે જ ને. કુપોદે લખ્યું 128માં, સત્સંગ વિના ધ્યાન તે તરંગ રૂપ છે. સત્સંગ નહોતો એને, એ ધ્યાન શીખીએ એવો સત્સંગ વગર, એટલે તરંગ ગાંડ પણ જ કરે ને. બનેલા છે પ્રસંગ ત્રિભુવન માણેકચંદ ખંભાતના. જેઠાભાઈ આગળથી ખબર પડી કે આ મુંબઈમાં જ્ઞાની પુરુષ છે, સીધો મુંબઈ ઉપડે. એનો તો ધીકતો ધંધો હતો,
બપોરે કંઈ દુકાન બધી બંધ હોય એ જમાનામાં, પેઢીએ જઈને ઊભા રહી ગયા. સીધો સવાલ પૂછે છે, શાસ્ત્રો વાંચ્યા હોય ને, હું ધ્યાન કરું? ફરી વાર કુબલ તો જવાબ ના પડે, હું ધ્યાન કરું, હું ધ્યાન 5 વાર પૂછ્યું. ત્રિભુવન કેટલી વાર પૂછ્યું? ત્રિભુવન માની કે ગણ્યું નથી મેં. તો કે સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે. એ પ્રસંગ બનેલા છે, લખ્યું તો છે, રૂબરૂમાં પ્રસંગ બનેલા છે. જે કુપોલદોને રૂબરૂ મળ્યા હોય એને આંખો દેખાય એવા છે. આ પાલ પરિચય નોંધમાં લખાય કે મને પૂછ્યું, મેં એને કહ્યું મેં ગણ્યું નથી. તો કે ત્રિભુવન સત્સંગ વિના ધ્યાન એ તરંગરૂપ છે. એ જ પાછું લખીને આપ્યું 128માં. એ પત્ર પાછા ખંભાતના મુમુક્ષુ ઉપર જ છે, અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ. આછા લુગડા પહેરું નહીં, ચપોચપ વસ્ત્ર સજ્યું નહીં. આગળ આવ્યું ચપોચપ વસ્ત્ર પહેરું નહીં, ફરી વાર આવ્યું ચપોચપ વસ્ત્ર સજ્યું નહીં. એને તો વધારે સારો લાગીશ યથા જાત. શૃંગારી વસ્ત્ર નિરખુય નહીં, જોવે નહીં. હું તો ન પહેરું, બીજે પહેર્યા તું જોવે નહીં. શૃંગારને ઉત્તેજન આપવું નહીં. ફરી વાર એક ને એક વાત આવે, કૃત કારિત બોધન અનુમોદન કર્યું, કરાવડાવ્યું, કરતા પતે અનુમોદન આપ્યું. એના વખાણ થાય એટલે પહેરે ને, પછી અંતે વખાણ થાય એટલે આય પહેરે, એટલે પછી બધા પહેરે. કંઈ વખાણ થાય છે આવું કરીએ તો એટલે ટોળું ભેગું થાય ને. પ્રભુથી કહેતા જૈસે કો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપુડી બજાય. પછી આવું થાય. પછી એક એક બોલનો અર્થ કર્યા છે પ્રભુશ્રીજી. ગોપાલજીને પૂછ્યું ને કે સમજાતું નથી, અમે તો સાધુ છીએ, સાદા પોશાકનું સજ્યું છું, તો કે તમારે બીજાને નહીં પહેરવા દેવાના, પછી ધર્મની વાત કરવાની. શૃંગારને ઉત્તેજન આપવું નહીં, બંધ કરાવી દે. શૃંગાર હોય તો ભક્તિ, ભક્તિ સંગીત નામ જ એવું હોય છે કે ફલાણા ફલાણા પંચાનિકા મહોત્સવ છે, રાતના 8 થી 12 વાગ્યા સુધી ભક્તિ સંગીતનો કાર્યક્રમ. ભક્તિ સંગીત સાથે હોય રામ રહીમ બનેલા છે પ્રસંગ. 20 દુહા ચાલતા હતા આકાશમાં, હે પ્રભુ હે પ્રભુ, અધમાધમ અધિકો પતિત. બધાને છૂટ હતી, જઈને તર નહીં. કોળી, કણબી, લુહાર, સુતાર, કડિયા, કુંભાર તંબુરો લઈને આવ્યો. તાર ખેંચવા માંડ્યો. પ્રભુ કે તંબુરો બાજુમાં, અહીંયા સાદું. આ વિતરાગનો ધર્મ છે. આપણે માનીએ છીએ વિતરાગ કે શ્રીમદ રાજચંદ્ર ધર્મમાં. એક એક બોલ મુમુક્ષુ બનાવી દેવા છે. પછી સંગીત થાય ને, સીધું સંગીત કેવી રીતે થાય? ખોટો ભપકો કરવું નહીં અને ખોટા ભપકા કરવા છે. ઉઘાડે શિરે બેસવું નહીં. આ તો બોલાય એવું જ નથી કે આખો આર્ય સંસ્કૃતિનો નાશ થઈ ગયો છે. અબજો વર્ષ જૂની સંસ્કૃતિ હતી, છેલ્લા 75-100 વર્ષમાં નાશ થઈ ગયો છે. ઉઘાડે શિરે બેસવું નહીં. ભગવાન સામે ગભારમાં જ આરતી જ લેતો, પછી પરાણે ખેસ આપવો પડે, રાખ્યો હોય ને ત્યાં કે લેવા એ લે, ત્યાં સુધીમાં દીવો પૂરો થઈ ગયો હોય. જય જય આરતી સદગુરુ રાયા. આરતી ઉતરે, આરતી ઉતરે એવી રીતે આર્ત ધ્યાન ઉતારવાનું છે. એની તો આરતી ઉતરી ગઈ છે એટલે ભગવાન થઈ ગયા, 3 લોકના નાથ. આરતી કરીને આપણે આપણું આર્ત ધ્યાન ઉતારવાનું છે. પછી બીજું બધું આવે, નાટક ચેટક, નાક સુધી લાવે, નાભી સુધી જવું જોઈએ, જમણેથી ડાબે, ડાબેથી જમણે. ખેસ બાપરે ડાબી સાઈડ મૂકો, ગજબ થઈ ગયો. જમણી સાઈડ મૂકવાનો, આશાતના. તું ઊભો છો એ જ આશાતના છે મોટી, આવું બધું પહેરીને ઊભો છે. હવે તો સાથે કરાવે, કોઈ કહી દીધું હશે ને એટલે સાથે, સ્ત્રી ને પુરુષ, પતિ પત્ની સાથે આરતી ઉતારે. પ્રભુશ્રીજી કહેતા, એ કથામાં બેહવા આવ્યા છો. અમુક સંપ્રદાયમાં કથામાં બેસે ને, નવું પરણેલું જોડું બેસે દશેરાના દિવસે. એ કથા છે કે એમ કહેતા પ્રભુશ્રીજી. લખેલું છે બધું ઉપદેશામૃત બોધ કથામાં. ઉઘાડે શિરે બેસું નહીં, જેમ બને તેમ ધવલ વસ્ત્ર સજવું. વેરાગ સફેદ. કલરોલોજી રંગ વિજ્ઞાન છે. નમો અરિયંતણમ નવકાર મંત્ર હોય ને, નમો અરિયંતણમ સફેદ અક્ષર હોય, શુક્લ ધ્યાન. નમો સિદ્ધાણમ 8 કર્મને નાશ કર્યો, પરાક્રમ લાલ કલર હોય. નમો આયર્યાણમ ને ઉદ્યાણમ જ્ઞાનના દ્યોતક છે, લીલો પોપટી ને પીળો કલર હોય. જ્ઞાન આખું વિજ્ઞાન છે.
મેડિકલ કોલેજમાં મળદું કાપીએ ને પછી ડાયાગ્રામ દોરવાની હોય એની, જ્ઞાન તંતુને પીળા મળે લાલ કલર કરે ને 10માંથી મીંડું મળે. એટલે પીળો, લીલો, પોપટી આ બધા જ્ઞાનના દ્યોતક છે. એટલે આચાર્યને ઉપાધ્યાય નવકાર મંત્ર જોવાનું. અને નમો લોહે સૌ સાણું કાળો અક્ષર હોય, કાળનો કાળ, આકરો વૈરાગ્ય, મૃત્યુ મરી ગયું રે લોહી, મોતને હાથમાં લઈને ફરે જૈન સાધુ, શરીરનો કસ કાઢે. અનંતકાલથી શરીરને લીધે મરતો હતો, હવે શરીરને મારી નાખીશું કસ કાઢીને, પછી કામ કરીને કલેવર ફેંકી દઈશ. પછી એમાંય શુકન અપશુકન આવી ગયું જૈનેતરમાંથી. એટલે હવે બ્લુ કલર હોય છે નવકાર મંત્રમાં છેલ્લે, લોહે સૌ સામે. બ્લુ નહીં, મૂળ કાળો છે. અપશુકન થાય ને, બધું ઘૂસાવી દીધું. આખું વિજ્ઞાન છે. ધવલ વસ્ત્ર સજુ, ભગવો કપડો, વૈરાગની નિશાની છે. 95મો બોલ છે, ઉચ્છૃંખલ વસ્ત્ર પહેરવું નહીં. એટલે સાદા પોશાક ને એના જ અર્થ છે બધા. ઉચ્છૃંખલ વસ્ત્ર પહેરવું નહીં. ભડક રંગ ભવાઈનો પ્રભુજી કહેતા, એ ભવાઈ કરવા આવ્યા છે. પોતે કૂદતા વિષદુ આવે તો નીતરે વૈરાગ, આપણે ભક્તિ દેખાય. નચાઈ જાય ને એ સંકેતનું કારણ છે. અને ઘૂઘરામાં નાચવું ને મહામોહનીય કર્મ છે, આટલો ફરક. કલ્યાણક હોય ને ત્યારે દેવ દેવી બધા આવે, અપ્સરાઓ આવે, શાસ્ત્રમાં વાત છે બધી. કલ્યાણક ઉજવવા યાદ આવે એને, આવે છે ને કલ્યાણકમાં, નિજ સિદ્ધિ સંપત્તિ હેતુ જીનવર ભાવને ઉમ્યો, એને યાદ આવ્યું અવધિ જ્ઞાનથી કે હું દેવલોકમાં કેવી રીતે આવ્યો. પૂર્વકાળમાં પહેલાના ભવમાં મેં વિતરાગનો ધર્મ આરાધેલો, એનું પુણ્ય બંધાણું છે. એને લીધે મને દેવગતિ હાંસલ થઈ છે. હવે અહોભાવ આવે, સંયમ તો છે નહીં. કે દેવ દેવી શું કરે? અપ્સરા નાચે કૂદે, નથી આવતું. અમી છાટના થયા. આ કાળમાં તો કોપોલે લખ્યું છે કે આવે જ નહીં પ્રગટ દેવ, એટલે ખોટા બફમમાં નહીં રહેવાનું. પાછું અમુક જગ્યાએ ક્યાંય એવું થાય ને, વચનામૃતમાં લખ્યું છે કોપોલ દેવ ક્વચિત ક્યારેક પરમ સત રીબાતું હોય, સત નહીં પરમ સત રીબાતું હોય તો આવું હોય તો આવે. એમ આ કાળમાં તો નહીં આવી, એમ કઈ દર્શન દે નહીં, એમ લખ્યું છે આમાં. એટલે આપણે તો ફસાવાનું જ નહીં આ માર્ગમાં આવ્યા પછી. કદાચ વ્યવહારિક પદાર્થ વિજ્ઞાનના નિયમને આધારે હ્યુમિડિટી ભેદ થાય તો પથ્થરમાંથી પાણી નીકળે, એ આમી છાટના ન હોય. એક આમનાય તો એમ કે છે કે શ્રમજલ રહિત કાયા, કેવળ જ્ઞાન થાય ને પછી એ તીર્થંકરને શરીરે પરસેવો ન થાય, સદેહ આપણી જેવી કાયા હોય ત્યારે. એક અમને મેં એમ લખ્યું છે શ્રમજલ રહિત કાયા, એ પથ્થરમાંથી પરસેવો નીકળશે. અને સસ્તામાં જોઈએ જ ને બધું, પણ ટીપા લઈને તિજોરી મૂકે. એટલે મોક્ષ લક્ષ્મી નથી જોતી કે આ પૈસામાં એમ મળે, પૈસા આશા જ ન કરે. વિતરાગ ભગવાનની આશા જ ન કરે કે હું પૈસા માટે આવ્યો છું. આ એ દોરો ધાગો માદળી લઈને બાંધે તિજોરીને. તો 20 અનુષ્ઠાન કહ્યું છે યશોજી મહારાજે, બધા બાંધે જ છે ને તિજોરીમાં. રક્ષાબંધનો બાંધે છે તિજોરીને દોરો લાલ કલરનો. લાઇટ કરે જ છે ને ધનતેરસ, 14 દિવાળી અને કાર્તિકી પૂનમ સુધી, એટલે લક્ષ્મીજી આવે એમ. ઝબક ઝબક આખી રાત પતંગિયા પડે ને, દીવો રાખે જ ને શુકનનો ગેલેરીમાં, એટલે જીવડા મારવા માટે. એમ શુકન થાય. કોકો એનો ખુલ્લો કર્યો છે, લક્ષ્મી પુણ્યની દાસી છે. વિદ્વાન પાસે પણ જાય, મૂર્ખ પાસે પણ જાય. પૂર્ણ હોય તો જાય. અને ઘીના દીવાને ટમટમ ઇલેક્ટ્રિકની સીધી લક્ષ્મીને બોલાવવા છે, એમ આવે લક્ષ્મી. એ નામ જ ચંચળા છે, જૈનેતરમાં હિતોપદેશમાં લખેલું છે. એ ચંચળ છે, ગમે ત્યાં ન જાય, કઈ ફર્યા કરે જ્યાં પૂર્ણ હોય ત્યાં, ચંચળ. અને બધું સસ્તામાં જોઈએ છે. એટલે કહે છે ઉચ્છૃંખલ વસ્ત્ર પહેરવું નહીં, ભડક રંગ ભવાઈનો. પોશાક સાદો હોય, કોપોલ લખે છે, કોઈ ઓછો પગાર ન આપે કંઈ. અને ભડક કપડાં પહેરે તો વધારે કોઈ પગાર ન આપી દે. કોપોલ એટલે 100 ને બદલે 99 ન કરી નાખે સાદા પોશાકમાં, કામ કરતો હોય બરોબર તો. અને આવા કપડાં પહેરે તો કોઈ પગાર વધારી નથી. હવે એનો ધંધો જ એવો છે, માનો એર હોસ્ટેસ છે કે ઝવેરીની દુકાનમાં શોકેસ ઉપર ઊભી છે છોકરી, તો બરોબર. હવે એની આજીવિકા જ એ છે કે એને એ કરવું પડે. ધંધો જે છે ડિઝાઇનિંગનો, તો બરોબર છે. આ તો પ્રાર્થના કરવા આવ્યો છે ને, વિતરાગનો ધર્મ આરાધો કરવા આવ્યો છે. અહીંયા એ જ, આ તો કલ્યાણકો જોવા આવ્યો છે.
મુનિ દેવકંડજી સભામાં બહેનોને કહેતા, રંગીન કપડાં, ભડક કપડાં, અહીં શું નાચવા કૂદવા આવ્યા છો? પર્યુષણમાં કહેતા. આડા દિવસોમાં 800 થી 1000 હોય તો પર્યુષણમાં કેટલા આવતો હોય વ્યાખ્યાન માટે? 1500-2000 હોય ને એને કહેતા કે અહીં હું નાચવા કૂદવા આવ્યો છું પર્યુષણમાં. કોને? આપણને કહ્યું છે. શૃંગારયુક્ત ભક્તિ અને શૃંગારયુક્ત ધર્મ એ વિતરાગનો માર્ગ નથી. બ્રહ્મચર્યની રક્ષા અર્થે પણ આ મુજબનું વર્તન અગત્યનું છે. તરત જ એવા અંગોપાંગ સજાય હોય એટલે બ્રહ્મચર્યની વાડનો ભંગ થાય ને. પુરુષ સ્ત્રી તરફ જુએ, સ્ત્રી પુરુષ તરફ જુએ. છિદ્ર નહીં, ગાબડા પડે ને પછી. ચોથી વાડ છે બ્રહ્મચર્યની, 9 વાડમાંથી ચોથી વાડ છે આ. અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, નયન નાસિકા આદિ વિકૃતિ કારજો, ચોથી વાડ ચતુર્જનને ચેતાવતી, વ્રત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણ જો, બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. એને આત્મા જોતો છે ને, બ્રહ્મચર્ય કરવી જ ને, સંકિત કરવું જ ને. આત્મામાં સમાય તો સંકિત થાય ને. સંકિત થયું હોય તો આત્મામાં સમાય ને. ચોથી વાડ છે આ તો, કે જ્ઞાનીનું વચન પ્રમાણ કરતું. ચોથી વાડ ચતુર્જનને ચેતાવે છે કે તું આવું નહીં કરતો. અભ્યાસ કે ગોપાલદેવ બ્રહ્મચર્ય વિશે લખ્યું છે ને મોક્ષમાળામાં, આખો પાઠ ઉત્તરાધન સૂત્રમાંથી ઉતાર્યો છે. 9 વાડ એ સાથે હતા ને મહાવીર સ્વામી સાથે, એટલે ગુજરાતીમાં ઉતાર્યું. પછી ભાષાંતર કર્યું એવું લાગે ઉત્તરાધન સૂત્રનું ગોપાલદેવ. એનું બ્રહ્મચર્ય આ પદમાં લખાયું. પછી મોક્ષમાળા પ્રવેશિકામાં બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. એટલે સાદા પોશાકને ચાહવું, પછી મુમુક્ષતા આવે, પછી આત્માય આવે. આત્મા એમને એમ ન આવે. માથે મોટા મોટા દિવસો આવે છે, નક્કી કરી લેવાનું શું કરવું છે આપણે. અત્યારથી શિવડાવી લીધા હોય કપડાં અને ઘરેણા નક્કી કરતા હોય. હમણાં આવશે ને બધું મહાવીર જયંતિને, ચૈત્રવત પાંચમ ને બધું નિયમ લેવા પડે, અત્યારથી પ્રેક્ટિસ કરવી પડે. હજી આચરણના ઠેકાણા નથી. બ્રહ્મચર્ય જેને વ્યવહારના ઠેકાણા નથી, પરમાર્થ શું કરવાનો છે? અને એને કહેવામાં એવું છે, દેવચંદ્રી મહારાજે લખ્યું 250 વર્ષ પહેલા કે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. આવું કેમ થાય છે? ઉપદેશ પણ ટેવા. શું કરે જીવ નવીન? સ્થાનકવાસીના 32માં નથી લખ્યું, મૂર્તિ પૂજકના 45માં નથી લખ્યું, પંચ પરમાગમમાં નથી લખ્યું. કાંઈ બધું નવું આવી ગયું છે આ બધું. કેમ? દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? એટલે કુપદેવ છેલ્લે સંદેશો આપીને ગયા. પછી અંતિમ સંદેશ, વિષય વિકાર સહિત જે રયામતી ના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આ બધું મળ્યું છે ને, અયોગમાં પરિવર્તિત થઈ જશે જો નહીં સમજે તો. બધું આવડતું હશે, પાકું કરી લીધું હશે બધું, તો શું થાય? પ્રભુશ્રી કહેતા ખોપછમ જ્ઞાન નહીં. પાકું કરી લીધું હોય તો ક્ષય પછમ છે, કર્યું હોય તો સારું જ છે જો ભક્તિ માટે વાપરતો હોય તો. મેં તો કુપોદો લખ્યું છે 139માં કે ઓલા મજૂરને તો માથે વજન ઉપાડ્યું, એને મહેનતાણું મળશે, પંડિતે ખોપરીમાં નાખ્યું આ બધું, એટલે બુદ્ધિ બેડ મારી જશે. 139માં અંબાલાલબેન લખ્યું છે કુપોદો કે ફરક શું મજૂરમાં ને પંડિતમાં? મજૂરે માથે ઉપાડ્યા શાસ્ત્રો, પંડિતે ખોપરીમાં નાખ્યા. સમજાવણ ઉપકાર શું? સમજે તો સોનામાં સુગંધ, આમાં વાપરે તો. એ તો બીજામાં વાપરે, નાચગાનમાં ને પૈસા ભેગા કરવામાં, શૃંગારયુક્ત ભક્તિ કરવા માટે. મોટા મોટો હોલ થાય જ ને, પછી રંગ રોગાન થાય, ઇટાલિયન માર્બલ કરે. સાદું માર્બલ ભક્તિ ન થાય. શાસ્ત્રમાં તો એમ લખ્યું છે, નઈ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપમાં આગમમાં 1 સેન્ટીમીટરની મૂર્તિ હોય કે 52 ફૂટની હોય. 52 ફૂટ તો વધારે ધર્મ થાય. સ્ફટિકની હોય, સાચા માણેક રત્નની, અને લાકડાની હોય તો લાકડામાં ઓછો ધર્મ થાય, કાગળિયો હોય તો. ભગવાન મહાવીર ગૌતમને કહે છે, 157માં પત્રમાં લખેલું છે એમાં, હે ગૌતમ, હું 11 વર્ષની પર્યાય દીક્ષા લીધા પછી એક પૂતગલ તરફ અનિમેષ નયન નાખીને ઊભો હતો ધ્યાનમાં.
સિદ્ધ ભગવાનની મૂર્તિ નહોતી અવગાને ત્યાં, કે હું આનાથી બહાર નહીં જોઉં, રાજચંદ્ર તોય ચાલે. આપણે એટલા બધા જ નથી એ દેશે પહોંચ્યા, તો ચિત્રપટ છે જ ને આપણી પાસે, લોકો એને ધર્મ માને. પછી કે પાછા બધા સાચા રત્નની હતી કે તમે આગળથી ફોન કરો અઠવાડિયે પહેલાં તો ખોલી બતાવે, ત્યાં સ્ટેન્ગન લઈને ઊભા હોય ને, પછી સાચા હીરાની મૂર્તિ હોય. આબુ ગયેલા બ્રહ્મચારીજીને બધા કહે છે આ કેવી ચળકે છે, સાચા માણેકની મૂર્તિ છે. બ્રહ્મચારીજી કે કેવળદન કેવું ચમકતું હશે, લખેલું છે બધું. એ યાત્રા ગયેલા બધાની સાથે, અહીંયા આવો પૂજ્ય આ મૂર્તિ જુઓ કેવી ચળકે છે, સાચા સ્ફટિકની છે. સીધા ના થોડું પડે, હું નહીં જોઉં એમ થોડું કે હા કેવળદન કેવું ચમકતું હશે કે આ બોધ આપેલો. આપણે અહીંયા મંદિરની કળા કારીગરી જોવા નથી આવ્યા, બ્રહ્મચારી કે આબુ આવ્યા છે એટલે. એ ચૈતન્ય જ્યોતિ, એ જ્ઞાન પ્રકાશ કેવો હશે કે કેવળ જ્ઞાનનો સુખધામ અનંત, એ કેવું ચળકતું હશે કે સોપાર પ્રકાશક, એ જોવાનું છે. આ ગળે ઉતરે સાદા પોશાક ને ચાહું ત્યાંથી શરૂ થાય ને, આ શુદ્ધવોલું કેવી રીતે થઈ જશે? અને મહાત્મ્ય નથી ગયું હતું, પણ આ પડી કરે છે લોકો. તમે જુઓ તો મધ્યપ્રદેશથી આવેલા મંડપ બંધાવવા માટે, મંડપ કેવો પત્ર લીધો હોય તો કે લીધો જ નહોતો તો શું કે બિચારો, પત્ર લીધો જ ન હોય તો શું કે. બ્રહ્મચર્યની રક્ષાર્થે આ મુજબનું વર્તન અગત્યનું છે. જૈનેતરમાં બધા શ્લોક છે એવા. કિમ વાસસા, વસ્ત્રથી શું? કિમ વાસસા વિચારણીય તત્વ, ત્યાં વિચાર માગે છે. પીતાંબર વિશ્વ દદોથ કન્યા વ્યાઘચર્મ ચ વિષમ ચ. પીતાંબર જોઈને વિષ્ણુને બ્રહ્માએ પોતાની પુત્રી લક્ષ્મી પરણાવી, અને વાઘનું ચામડું પહેરેલા શંકરને ઝેર આપ્યું નીલકંઠ. આ તો વિતરાગનો ધર્મ છે, આ તો ત્યાંની વાત છે. આ પરણવા ગયો છે મંદિરમાં, તીર્થસ્થળમાં. કિમ વાસસા તત્ર વિચારણીય વાસા, ત્યાં વિચાર કરવો પડશે કે કપડાથી શું, કપડાથી ઘણું કે વ્યવહારની વાત છે. પીતાંબર વિશ્વ દદોથ કન્યા વ્યાઘચર્મ ચ વિષમ છે. એ તો લૌકિક છે, આ તો અલૌકિક છે. કુપોલદેવ ખુલાસે કર્યો છે 2 પત્રમાં 703 ને 704માં કે જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિકમાં ખપાવવા નહીં તો અધ્યાત્મ ચૂકી જશો. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. પછી શું શીખવાડવામાં આવે છે, આવી વાત કરીએ ને એટલે ઘણા એમ શીખીને આવ્યા હોય ને કે ના આપણે ઘરમાં ઉત્સવ હોય છે, લગ્ન દિવસ હોય, જન્મદિવસ હોય, નવું ઘર લે ત્યારે નવા કપડાં પહેરીએ જ છે ને, મીઠાઈ ફરસાણ ખાય જ છે ને, તો અહીંયા રાજી જ થવાનું ને. એમ કરીને પોતાની 5 ઇન્દ્રિયોને પોષવાનું ચાલુ જ રાખે છે મંદિર. આ કેવું બેસી જાય દલીલમાં કે આપણે ઘરે ક્યાંક સારી વાત થાય એવી, મોટું ઘર લઈએ તો નવા કપડાં પહેરે જ ને બધા, લગન બગન હોય તો બેડા ઉપરથી જૂના નથી ઉતારતો. તો આ તો ભગવાનનું જન્મ કલ્યાણક છે, એ નવા પહેરવા જ જોઈએ ને. કેવું બેસી જાય બરોબર તર્ક બધા ખુલ્લા. આ તો ધારસીભાઈ ને નવલચંદ ડોસા વકીલને કુપોદે લખ્યું છે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. અલૌકિક દ્રષ્ટિના કારણો સામાજીવને અહીંયા જો બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવા, શક્તિ ન હોય તો આપણું ન સાંભળે એમ હોય તો, નહીં તો પોતાનું એ વિષયમાં વિશેષ જાણપણું નથી એમ જણાવું. કે અમને એમ લાગે છે વચનામૃત વાંચીને કે ધર્મ આમ હોય, આ ગુજરાતીમાં લખ્યું છે, તમને જેમ યોગ્ય લાગે એમ. એ 2 વાર પૂછે પછી જ જવાબ આપવાનો, કહું નહીં કરવાનું આપણે. પણ પૂછે પછી છોડવાનું નહીં આખી રાત, પછી નહીં છોડવાનું. કુપોદે લખ્યું છે એકવાર ચાન્સ મળે આપણને સાચી વસ્તુની પ્રભાવ ન કરવાનો, પૂછે પછી કહેવાનું. નહીં તો નહીં દે તું ઉપદેશ કો, પ્રથમ લે ઉપદેશ. પણ એકવાર પૂછ્યું એણે પછી કહેવાનું તે પૂછ્યું, હવે સાંભળ, મેં તને સાંભળ્યા, હવે તું સાંભળ, આમાં લખ્યું છે આમ. કહે છે સામાવાળા જીવને હૈયે જો બેસાડી શકવાની શક્તિ તો બેસો, નહીં તો પોતાનું એ વિષયમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું. ઘણા શીખવાડવા આવ્યા હોય સત્સંગમાં પણ શીખવાડવા માંડે પોતાના ખ્યાલ વચનામૃત પ્રમાણે નહીં, પોતાનું લઈ આવ્યા હોય. આપણે કહેવાનું મારા ભાણામાં અખૂટ છે બધું, હવે તમે કંઈ નાખતા નહીં, એમાં જગ્યા નથી, બધું છે, રોટલી દાળમાં શાક બધું લઈ આવ્યો છે મારા ટિફિનમાં. આને ખૂટે છે ને એટલે એનું લઈ લે પછી
આ કાઢી નાખે, એટલે ભેળસેળ થાય છે પછી. નહીં તો પોતાનું વિષયમાં વિશેષ જાણપણું જેમ જણાવું, અને મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી, એ તો અલૌકિક વિચાર જ છે. અનંતકાલથી આ બાબતમાં જીવ અજાણ છે. અને કુપોલદેવ મણિલાલ બોટાદવાળાને કહ્યું છે, અનંતકાલથી આમાં ભૂલ થતી આવી છે આ બાબતમાં. હવે આ ભવે ભૂલ ન થાય, અમે મળી ગયા તમને. આપણે નક્કી આના પહેલાના ભાવમાં ધર્મ તો મેળવ્યો છે ને, જે કુળમાં આવશે નક્કી ભૂલ કરીએ છીએ ને તો જ હોય ને અહીંયા આપણે, નહીં તો ત્યાં બેઠા હોય ને આપણે. અનંતકાલથી આ બાબતમાં ભૂલ થતી આવી છે. જાગ્યા તારી સવાર. બ્રહ્મચારી લખે છે, કાળ અનંતથી કર્મ કૂટી રહ્યો, કંઈક કાચું રહ્યું તેજ સાચું. કાંઈક કાચું રહી ગયું હતું, હવે દીવે દીવો થાય. જીવતી જાગતી જ્યોત મળી. લખીને આપ્યું ગુજરાતીમાં એને, કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં થવું સર્જિત હશે તો તે આમ થકી બીજેથી નહીં, એ બીજે ફરે છે. આટલું લખીને આપ્યું હતું. બીજા પ્રયત્ન કરે છે, લખ્યું બીજાનું પ્રયત્ન કામ આવે એમ નથી. 708માં લખ્યું. એટલે આ લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે. બીજા ખોટા નથી, અમે 100% સાચા છીએ. એ 100% મળતું હોય પણ 90% સમજ લેવું જોઈએ. એટલે કહે છે, જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશમે ન ઉતરવા યોગ્ય છે. મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી, એ આદિ કારણો યથાશક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું. અહીંયા આપણે નાચવા કૂદવા નથી આવ્યા, ગાવા નથી આવ્યા. આપણે વિતરાગનો ધર્મ આરાધવાને આત્મસાત કરવા આવ્યા છીએ. તો બને ત્યાં સુધી, નહીં તો આવા પ્રસંગથી દૂર રહેવું એ ઠીક છે. આ કુબલની આજ્ઞા છે આપણને, તો દૂર રહેવાનું. માર્ગ સાવ સહેલો છે ને, કુપોલદેવ પાને પાને કયો છે માર્ગ. એટલે સાદા પોશાકને ચાહવું. સ્તવન છે નિત્યક્રમમાં 268માં પાના ઉપર, પાર્શ્વનાથ ભગવાનનું. માનવીજી મહારાજે લખેલું છે. અમુક આશ્રમમાં દર ત્રીજા દિવસે એટલે 3-3, 4-4 સ્તવન ગવાય ને એટલે આવે આ વારા ફરતી વારા. પણ ખાલી ગવાતું એટલે ખ્યાલ ન આવે. આ સ્તવન પછી રૂમમાં જઈને એકલા ગદ્યમાં ગાવાનું. પછી કે શું કહે છે આમાં? શું કહે છે? શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજે મૂર્તિ મુજ મન ભાવી રે, મન મોહના જીન રાયા, સુરનર કિન્નર ગુણ ગાયા. સુર એટલે દેવ, નર એટલે માણસો ને કિન્નર તારા ગીત ગાય છે બધા. કે વિદ્યાધર, દેવ, મનુષ્ય બધા. કોના? તીર્થંકરના, વિતરાગના. જે દિનથી મૂર્તિ દીઠી તે દિનથી આપદા નીઠી. દર્શન કર્યું, મોક્ષ માર્ગના મુસાફર થઈ ગયો. બોલીએ જ ને આપણે, દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપ નાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ. દર્શન શરૂઆત થઈ ગઈ, મુસાફરી થઈ ગઈ. સાચું દર્શન કરે એટલે એક જ સાચું દર્શન. જીનવરપતિ વરદાનપતિ, ટાળે નર નારીને ભયંકર ભવસાગર. તો શાસ્ત્રનું વચન છે આ. એક ગોવી નમુક કરો, જીણ વરસ વધ માણસ, તારે નર વ નારી, નર નારી બધા તજી છૂટી જાય ભવસાગર. જે દિનથી મૂર્તિ દીઠી તે દિનથી આપદા નીઠી રે, મન મોહના જીંદરાયા. મટકાળું મુખ સુપ્રસન્ન, દેખત રીજે ભવી મન. છૂટવાનો હોય એને આનંદ આવે આમાં. 5 ઇન્દ્રિયો પોષવા આવ્યો હોય, નાચવા કૂદવા, એને ક્યાંથી આમાં આનંદ આવે? એ પોતાનો ફોટા પાડતો હોય ને, હાથીની બાજુમાં ઊભો રહીને. મોટા સમારોહ જોજો તમે, શોભાયાત્રા હોય ને બધા, શું કરે? કુપોલદેવનો ફોટો કેટલી વાર લે? એ તો છે અમારા ઘરે, એટલે પોતાના જ ફોટા લેત ને, હાથી સાથે, ઘોડા સાથે, રથ સાથે. જેને ચડાવો લીધો હોય એને સગાવાલા બધા ભેગા થઈને પાડે ને ફોટા. દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? સમતા રસ કેરા કચોળા, નયણા દીઠે રંગ રોલા. હમણાં મંગળાચરણમાં આવ્યું ને, પ્રશમ રસ ભરપૂર નયન તુજ, મુખ પણ કમળ સમાન, સ્ત્રીના સંગ વગર તું શોભા, શસ્ત્ર વિના બળવાન, જય દેવ જીનેન્દ્ર મહાન. બધે જોડકું જ હોય. સીતારામ, રાધા કૃષ્ણ, શંકર પાર્વતી, કસ્તુરબા ગાંધી. વિતરાગનો ધર્મ એકલા જ હોય. 1000 પત્રમાં કુબોલદેવ ઝબકબાનું નામ જ નથી લખ્યું ક્યાંય. ભર જુવાની નામ જ નથી લખ્યું. લખ્યું લગ્ન પછી 8મે મહિને
પરણિત સ્ત્રીને બેન, માં કે સ્ત્રી બધું સરખું જ સમજવું. બેનમાં, મામાં, દીકરીમાં અને પત્નીમાં ભેદ ન સમજવો. આપણે ખોટું ખોટું બોલી શકીએ છીએ. લગ્ન પછી હજી 31મો લગ્ન દિવસ ઉજવે છે અને ગામ જમાડે છે. તો વ્યવહારે ખોટું ખોટું નાટકીય ભાવથી નથી કરી શકીએ એમ આપણે. નાટકીય ભાવથી તો કર, મંદિરમાં, આશ્રમમાં, ઘરે જે કરે. અહીંયા તો બતાવો વૈરાગ, એટલે બીજા ન બગડે તને જોઈને. કોઈ બધા લોકો સંઘના યોગે જીવ ભૂલે છે. એ બિચારાને ક્યાં ટાઈમ છે વાંચવાનો? એટલે મોટા દિવસે મંદિરમાં જાય, આશ્રમમાં, તીર્થસ્થળમાં, એને ખબર પડી જાય આ માર્ગમાં આમ હોવું જોઈએ, શીખીને જાય. નાચતા ન આવડતું નાચતા શીખી જાય, ગાતા ન આવડતું ગાતા શીખી જાય. સાદા પોશાકને ચાહવું એનો અર્થ ચાલે છે. આગળ મુખ્ય હવે આ હાથે ન ધરે હથિયારા નહીં જપમાળાના પ્રચારા. જેનું મન વ્યાકુળ હોય ને એને માટે આ જપમાળા છે. એ તો વિતરાગ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વ્યગ્ર મન હોય એને માટે છે. એ તો શાંત બેઠા છે પદ્માસન. મોહન ને મગન વાઘ આવ્યા છે આ બાજુ, આ ઉત્તર સંડે નાગ આવ્યો છે આ બાજુ. પાડા લડતા આવે છે વીરસદમાં, એ તો શાંત બેઠા છે. આપણને એ મુદ્રા મળી છે. એ આત્મધ્યાનમાં જ છે. જંગલી પાડા લોહી લોહાણ લડાઈ કરે છે તોય. આ તો એવાય થઈ ગયેલા મોહન ને મગન વાઘ. તો મોહન આજે મગન કેમ નથી આવ્યો? એટલે રોજ આવતો હશે ને. આજે કેમ નથી આવ્યો? એટલે ગઈકાલે કે ગયા અઠવાડિયે આવ્યો છે ને, એક વાર તો આવ્યો છે ને. પહેલે દિવસે તો નામ નથી પાડ્યા ને. આ મળ્યું છે આપણને. હાથે ન ધરે અત્યારે નહીં જપમાળાને પ્રત્યે શાંત થઈ ગયા છે. આ કેમાં છે? આત્મામાં સમાઈ ગયો છે. આ ઘોર ભયંકર વન વગડામાં રાજપ્રભુ ધરે ધ્યાન ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન. મોહન મગન નામે વાગો આવી બેસે ઈડર ધામ ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન. લડતા પાડા શાંત થયા જ્યાં વીરસદ નામે ગામ ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન. ઉત્તર સંડે સર્પ સુણી બુજે જેના યોગે જાણ ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન. આ કેવા ચમત્કાર થયા! ડુંગરસિંહ ગોસાળીએ જોયું પાડા લડતા લડતા આવતા હતા ને, એ તો સૌભાગભાઈ પાછળ ઊભા રહી ગયા. ગોપાલભાઈ કહ્યું આ પાડા આવે છે લડતા લડતા, હમણાં શાંત થઈ જશે, એમ વિશ્વાસ કોને આવે? એટલે બધા વાડમાં દૂર વયા ગયા. ખાલી સૌભાગભાઈ ગોપાલભાઈ સાથે ઊભા રહે, અંબાલાલભાઈ ઊભા રહ્યા. ડુંગરસિંહ ગોસાળિયા 50%, એટલે સૌભાગભાઈની પાછળ ઊભા રહી ગયા. પણ પછી જોયું કે મેં તો શાસ્ત્ર વાંચેલા બધું, એમાં ઋષભનાથ ભગવાનની વાત, મહાવીર સ્વામીની વાત, ચંડ કૌશિકની, આ બધું લખ્યું છે. તો સાચું લાગે છે. ઋષભ આદિ વિશે જે વર્તી અપ્રતીત રાજચંદ્ર મળતા થકા પ્રત્યેક દીઠી સ્થિત થઈ તે સુપ્રતીત કે. મેં તો ચોપડામાં વાંચેલું. આ શ્રીમદ રાજચંદ્ર જોયા પછી સાચું લાગ્યું. હતું સાબિતી થઈ ગઈ કે આ બધું લખ્યું છે સાચું છે. જો ઋષભનાથ ભગવાનને એવું હોય, મહાવીર સ્વામીને, તો એની સાથે હતા, એને કેમ ન હોય? કે એને કવિતા બનાવવાનો માહોર હતો, તરત જ કવિતા લીટી બનાવી એણે કે ઋષભ આદિ વિશે વર્તી જે અપ્રતીત રાજચંદ્ર મળતા થકા થઈ તે સુપ્રતીત પ્રત્યેક દીઠી સ્થિત. અમે જોઈ લીધું. સૌભાગભાઈને તો પ્રથમ મિલનમાં જ શ્રદ્ધા આવી ગઈ હતી. એને કેટલો આનંદ આવે પછી. મુનિ અવારનવાર અહીંયા વાઘ આવે છે, તમારે ભયનું કારણ નથી. પ્રભુજી પાછળ જોયું જ નહીં કે તમે જોજો આવે તો. એ તો ગોપાલભાઈને જોતા હતા, પાછળ આવીને વયો ગયો. બીજા મુનિએ કહ્યું કે આવેલો, પ્રભુજી પાછળ જોયું જ નથી કે તમે હો પછી મારે શું? મોટાને બેઠાને ડર કેનો પછી? આ શ્રદ્ધા, આ શરણ અને આશ્રય, આ તો સમાધિ મરણ થાય. 692 આવે જ ને, તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. આ શરણને આ આશ્રય હોય તો. અરે દોરા, ધાગા, માદળિયા, નારિયેળ, સોપારી, સાથીઓ, એ હોય બધું. ને આ હોય એક આઈસીસીને જોઈએ ને, ઓશીકું તો ખબર પડે, હાર્ટ એટેક આવે છે. નીચે કોલસો, માદળિયું, લીંબુ, અડધું બધું હોય. હું આત્મા છું, રાજ રાજ રાજ, તો સમાધિ મરણ થાય. એ તો મિથ્યાત્વ છે. સમાધિ મરણ કેવી રીતે થાય? સંકિત વગર સમાધિ મરણ થાય નહીં. આ તો મિથ્યાત્વનું છે બધું. આ માદળિયું મૂક્યું છે, લીંબુ મૂક્યું છે, મંત્ર તંત્ર મૂક્યા છે, દોરા ધાગા મૂક્યા છે. આ મિથ્યાત્વ છે ને, તો સમાધિ મરણ કેવી રીતે થાય?
મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. વચનામૃત 15 બીજી કડી. આમ મંગળાચરણમાં મૂકવું પડે રોજ પોતાની પ્રાર્થનામાં. પછી 5-15 વર્ષ થાય ને પછી છોડે આ કરવાનું. ખસી ગયું જ ને એને. લોકો કહે છે ને મૃત્યુંજય મંત્ર ગોપાલજો આપ્યો, કે છે હું તને મોતનું ઔષધ આપું છું, વાપરવામાં પ્રમાદ કરતો નહીં. આ સજાતનું પરમગુરુ આ મોતનું ઔષધ આપ્યું, તને અમર કરી દેશે. સમાધિ મરણ થાય પછી મરણ કે ના, કદાચ એક બેબો હોય બીજાનું ભલું કરવા જન્મે. આ મૃત્યુંજય મંત્ર છે. ઓમ રીમ ક્લીમ વાળા તો ભણા છે મંત્રો બધા, તો કોઈ મરે જ નહીં ને. કોઈ નો મેળ્યો એવો દાખલો છે કોઈ સંપ્રદાયમાં? જે જાયું તે જાય. આ તો વેદાંતના શાસ્ત્રોમાં લખેલું છે કે મોત કોને પકડે? જે જન્મે એને પકડે. કે એ સતત પેરો રાખે છે. કોઈ જન્મ્યો છે એને પકડશે જ મોત, એની પાછળ પાછળ ફરે. જે ન જન્મવાનો હોય, અજન્મ થવાનો હોય, એને ન પકડે પછી કંઈ આપણને શું મળશે? આ તો જન્મવાનો જ નથી. જે જન્મે ને એને જ પકડે મોત. અબ અમર ભાઈ નહીં મરેંગે ફેર, આનંદજી મહારાજ કહે છે. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે. ગોપાલદેવ સૌભાગભાઈ લખે છે. કે છે હાથે ન ધરે હથિયારા, નહીં જપ માળાના પ્રચારા. વ્યગ્ર મન ઉગ્ર. ફેશન નીકળે છે. ઘણા આશ્રમને માળા કર્યા કરે. હું સહજાત પરમગુરુ કર્યા કરું છું, બધાને બતાડે. પછી રત્ન કેમ છો આમ કર્યા કરે, પાછું માળા ચાલુ હોય એને. હાથ ઊંચા કરે, હસે, ઊભો રહી જાય, બીજા હાથે હાથે મિલાવી લે. બધું ઢોંગ છે. કોને બતાવવું છે? કોની પાસે હાજરી પુરાવી છે? ગોપાલદેવે કહ્યું, પ્રભુશ્રીજીને કહ્યું, લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં. તપ તો ગુપ્ત જ હોય. હાથે ન ધરે હથિયારા, નહીં જપ માળાના પ્રચારા, ઉત્સંગે ન ધરે વામા. વામા એટલે સ્ત્રી. અર્ધનારીશ્વર, શંકરને અર્ધનારીશ્વર કહેવાય. એટલે અર્ધું અંગ પાર્વતીનું, અર્ધું પોતાનું શિવ એમ. અરિયન ભગવાન અર્ધનારીશ્વર જ છે. અર્ધનારીશ્વર, અર્ધ ન અરિ ઈશ્વર. અરિ એટલે દુશ્મન. સિદ્ધ ભગવાનના 8 કર્મ ગયા. અરિયન ભગવાનના 4 બાકી છે ને, હજી 4 ગયા. જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મૌની ને અંતરાય ગયા. 4 હજી બાકી છે દુશ્મન. ક્યાં? નામ, આયુષ્ય, ગોત્ર ને વેદનીય. એટલે અર્ધ ન અરિ ઈશ્વર, એટલે અર્ધા 4 માંથી અર્ધા નથી. અર્ધનારીશ્વર છે અરિયન ભગવાન. આ શિવનો અર્થ છે. ઓમ નમઃ શિવાય. શિવ એટલે મંગળ, મોક્ષ, સિદ્ધ. ગણપતિના પિતાની વાત નથી શિવ એટલે. હાથે ન ધરે અત્યારે નહીં જપ માળાના પ્રચારા, ઉત્સંગે ન ધરે વામા, તેથી ઉપજે સવી કામા રે મન મોહના જીંદરાયા. બધા કામ વિકારો ઉત્પન્ન થશે. તમે નિમિત્ત છે. સંકિત થઈ ગયું હોય ને પછી આ નિમિત્ત ગણ્યું છે. સંકિત તો વ્યવહાર સંકિત તો 4થું ગુણ થનાર. પછી 5મું દેશ વિરતિ, 6થું બધું છોડી દીધું પણ પ્રમાદ છે, 7મું અપ્રમત્ત, 8મે શ્રેણી માંડે, 9મે ગુણ થને કે વેદોદયનો નાશ થાય. પુરુષને સ્ત્રીની ઈચ્છા, સ્ત્રીને પુરુષની ઈચ્છા, અથવા બંને, પુરુષ વેદ, સ્ત્રી વેદને નપુંસક વેદ. આ વેદોદયનો નાશ તો 9મે ગુણ થને કે થાય. વચનામૃત 600માં ગોપાલદેવે લખ્યું છે કે જ્ઞાની પુરુષને 9 વાળ વિશુદ્ધ બ્રહ્મચર્ય પડે ને પછી એને અવર્ણનીય આનંદ આવે, અને ઉપદેશક પણ ત્યાર પછી ગુરુજી થઈ શકે. 9 વાળ વિશુદ્ધિ બ્રહ્મચર્ય પાળે, વેદોદયનો નાશ થઈ જાય ને પછી ગુરુજી થવાય, ઉપદેશક થવાય. વચનામૃત 600 છેલ્લી લીટી. છિદ્ર નહીં, ગાબડા હોય છે ત્યાં ગુરુજી મળી જાય લોકોને. ગોપાલજી ફોર્મ્યુલા આપી છે કે માથું ક્યાં નમે? શ્રાવકનું, મુમુક્ષુનું. જ્ઞાની પુરુષને 9 વાળ વિશુદ્ધ બ્રહ્મચર્ય હોય પછી એને અવર્ણનીય આનંદ આવે છે, અને ઉપદેશકપણું પણ ત્યારબાદ પ્રવર્તાવવું યોગ્ય છે. વચનામૃત 600 આ ગોખી નાખવાનું. હવે ગોતો ગુરુ. શ્રીમદ રાજચંદ્ર શિવાયના. પ્રભુશ્રીજી નથી, બ્રહ્મચર્ય નથી, અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. આ મોક્ષનો માર્ગ છે. સમજાવ્યો સંક્ષેપમાં. સકળ માર્ગ નિર્ગત આ છે.
આમાં ભૂલ થતી હતી અનાદિકાળથી, આ ભવે ફરી વાર એ કરશે. હવે શું વાતમાં શું આવશે પછી? હાથે ન ધરે હથિયારા, નહીં જપ માળાના પ્રચારા, ઉત્સંગે ન ધરે વામા, તેથી ઉપજે સ્વીકામાં, ન કરે ગીત નૃત્યના ચાળા. આ સ્તવન આ કઈ કુપાલદેવ નથી લખ્યું, આ તો નિત્યક્રમમાં છે. 268 પાના ઉપર માન વિજયજી મહારાજનું સ્તવન છે, પાર્શ્વનાથ ભગવાનનું. અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે, અને એક અજ્ઞાનીના અનંત અભિપ્રાય. ન કરે ગીત નૃત્યના ચાળા, એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા. એટલે ભવાઈ કરવા આવ્યા છીએ ને આપણે. એટલે કાર્તિક પૂનમ કેમ ઉજવાય, ચૈત્રવદ પાંચમ કેમ ઉજવાય, મહાવીર જયંતિ કેમ ઉજવાય, એ લખીને આપ્યું છે શ્રીમદ રાજચંદ્રે. સાદા પોશાકને ચાહવું એવું હોય તો કહેવાય શ્રીમદ રાજચંદ્ર મંદિર. પ્રતિક્રમણ છે આ. અર્ધમાર્ગ નહીં આવડતું ચાલશે. આ તો જરૂરી છે. ઓલું આવડે તો સારું જ છે, અર્થ સાથે આવડતું હોય તો ગુજરાતીમાં ચાલશે. આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. થઈ ગયું ને પ્રતિક્રમણ? ખરેખર થાય તો પશ્ચાતાપ. વિનયચંદ દફતરીને ત્યાં ગોપાલ મોક્ષ માળા લખવા ગયેલા ને, આવ્યા ક્યાં ગયા હતા? પ્રતિક્રમણ કરી આવ્યા. પ્રતિક્રમણ કરી આવ્યા કે પ્રતિક્રમણ બોલી આવ્યા કે? એને નહીં, આપણને પૂછ્યું છે ગોપાલદેવે કે ભક્તિ બોલી આવ્યા કે ભક્તિ કરી આવ્યા? આજે મોટી 14 છે કે આલોચના કરી કે આલોચના બોલ્યા? પ્રતિક્રમણ કર્યું કે પ્રતિક્રમણ બોલ્યા? કે છે હાથે ન ધરે હથિયારા, નહીં જપ માળાના પ્રચારા, ઉત્સંગે ન ધરે વામા, નહીં તેથી ઉપજે સવી કામા, ન કરે ગીત નૃત્યના ચાળા, એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા. ગળે ઉતર્યા. કુપોદે લખ્યું છે 330માં. ઘણા લાંબા કાળના બોધે આ બુદ્ધિથી મનાય કે સાચું હશે કદાચ એવું લાગે. એ માનતો હોય તો એ સમકીતી હોય. એ બુદ્ધિથી માને તો વ્યવહાર સમકીતી કહેવાય. પ્રતીત થઈ ગયું તો એ સમકીતી હોય, બેફાટ. 7મા ગુણસ્થાને કહે ક્ષાયિક ભાવે. ન કરે ગીત નૃત્યના ચાળા, એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા. ન બજાવે આપે વાજા, આ તો 50,000 રૂપિયા આપે છે 2 કલાકના. તું ગા ને મહાવીર સામેનું સ્તવન. વાજાવાળા શા માટે ગાય? કોઈ ગુજરી જાય ને પછી ભક્તમર ગાવા બોલાવ્યા છે બધા, સફેદ કપડાવાળાને, હાઈ ક્લાસ. લઈ જાય 18,000 રૂપિયા અડધી કલાકના. તું ગા ને ભક્તમર, ગાવાનું જ છે. ઋષિનાથ ભગવાનનું સ્તવન કરવાનું જ છે, તારે કરવાનું છે. તારા સગા ગુજરી ગયા ને, તારે કરવાનું કે ઓલાને કહેવાનું 18,000 રૂપિયા આપી? એ 3-4 જણા આવ્યા હોય બધા ઢોલ ને વાજા લઈને, બધા સરખા કપડાં પહેરીને. એને ફાયદો થાય, એફી લઈને જાય ને, સાથે જમીને જાય જમવાનું રાખ્યું હોય તો. ન કરે ગીત નૃત્યના ચાળા, એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા રે મન મોહના જીંદરાયા. ન બજાવે આપે વાજા, ન ધરે વસ્ત્ર જીરણ કે સાજા. શણગાર ન સજે, આ વિતરાગનો ધર્મ છે. એમ મૂર્તિ તુજ નિરૂપાતી, વિતરાગપણે કરી સાધી. હવે મને ખબર પડી વિતરાગ કોને કહેવાય. આ સ્તવન ગાવાવાળો કહે છે માન વિજયજી મહારાજ, જેને આત્મસાત થયું એ કહે માન વિજય ઉદાયા, મેં અવલંબ્યા તું જ પાયા. મને ખબર પડી આ ધર્મ છે, હવે હું તારું શરણ છોડીશ નહીં. તો જેવા નરને સેવીએ તેવી દે ફળ પત, એવો થઈ જશે ને. વંદે તદગુણ લબ્ધે, એનું સેવ છે તેને થશે. 194માં કુપોલે લખ્યું છે, એની બધી પારમાર્થિક રીધિ સિદ્ધિ એ પાત્ર જીવને મળી જશે. આ સાદા પોશાકને ચાહું. હવે 189માં બોલ છે મધુરી વાણી ભાખું. મધુરી વાણી એટલે વ્યવહારની વાત નથી, હા, મધુરી વાણી પરમાર્થની વાત છે. આ અમલભાઈ એક પત્ર લખ્યો છે સત્સંગ સંયોજનમાં કે વિતરાગની વાત કરીને જો ક્લેશ ઉત્પન્ન થતો હોય કોઈની સાથે, બોલવાનું જ નહીં. પણ સામાન્ય રીતે મંદિરમાં, આશ્રમમાં કે તીર્થળમાં તો બધા વિતરાગની વાત સાંભળવા કે વાંચવા જ આવ્યા છે ને, એમ સમજવું પડે ને. અહીંયા જુગુપ્સા ઉપજે ને, આ બધું આવે ને કાંઈ. કુપોલે લખ્યું છે 728માં પાના ઉપર કે વિતરાગની વાત આવે અને જીવને જુગુપ્સા ઉપજે કે આવું હોય આખો દિવસ, ત્યાગ વૈરાગ બધું છોડી દેવાનું. આ મધમ પુરુષના લક્ષણ છે.
અનંતાનુબંધીમાં હોય આજે. એટલે નક્કી આત્મા સિવાય બીજું ક્યાંક લેવા આવ્યો છે. 5 ઇન્દ્રિયો પોષવા આવ્યો હોય, કુલ ધર્મને પોષવા આવ્યો હોય, ઓગે ઓગે આવ્યો હોય, ડરનો માર્યો આવ્યો હોય, રોગ મટાડવા આવ્યો હોય, માદળીઓ લેવા, દોરો લેવા, બધા લઈ આવે છે ને મંદિરમાંથી પાણી ને એવું બધું. પછી કપાળે મૂકે, હાર્ટ એટેક આવ્યો તેને વાળમાં આમ કરે. પેલું યાદ આવે ને શ્રીપાલ મહિનાનો રાત, એટલે છાંટા ઉડાડે રોગ વયો જાય. એનો બીજો ભાગ વાંચે ને યશોજી મહારાજનો શ્રીપાલ મહિના રાસનો, કે આ જે કરશે ને આના માટે એ 20 અનુષ્ઠાનને ઝેર રૂપે પરિણામ છે, એમ લખ્યું છે. એ લગ્નની પહેલી રાત્રે મહિના શ્રીપાલને કહે છે કે અશુભ તો નહીં, આપણે શુભે નહીં જોઈએ. હવે એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, એ વાત છે. એ ભૂલાઈ ગયું હોય. ઓલું આવે કે પાણી છાંટને કોડ મટી ગયો એમ, બે ડાબલીને બોટલ લઈને જઈને ભરીને લઈ આવ્યા. સહેલું પડે ને, એને માટે તો ગયો હતો મંદિરમાં. આ ગૃહિત મિથ્યાત્વ છે. ધર્મની કરણી કરીને કોઈ પણ વ્યવહારિક ફળ ઈચ્છવું આ ગૃહિત મિથ્યાત્વ છે. સૌભાગભાઈને કુપોદુ લખે છે 368માં પત્રમાં કે જ્ઞાની પાસે વ્યવહારિક ફળ માગવું એ દર્શનાવણીય કર્મનો બંધ પડશે. તમે જ્ઞાન આવણીનો નહીં, દર્શનાવણીનો. દર્શન જ નહીં થાય, જ્ઞાન તો પછીની વાત છે. ખબર જ નહીં પડે કાંઈ ધર્મ શું છે. 250 પત્ર લખ્યા કુપોદે, મચક આપીને. જ્ઞાનની અન્યથા કરે નહીં. સૌભાગભાઈ શાસ્ત્રની વાત લાવે બધી, કે ચંદન બળે ઓરાવેલું ભગવાન ભાવીને તો સોનૈયા પડેલા. જંબુ સ્વામીની લગ્નની પહેલી રાત્રે શાસક રક્ષક દેવી દેવીએ પ્રભવ ચોરને સ્થિર કરી દીધેલો. કોઈ બધી વાત સાચી છે, ભગવતી સૂત્રમાં લખ્યું છે, ખોટું નથી કાંઈ. તમે અમને શા માટે લખો છો આ બધું? શું હતું કહેવાનો ભાવ? કે તમે અમારા ઘરે આટલી બધી વાર આવ્યા, હજી અમારે અઠવાડિયે પછી ખાવાનું ધાન નથી. અમે તમારે ત્યાં રીધી સીધી ફોરવર્ડ નથી આવતા, અમે આત્મા આપવા માટે જાય. સૌભાગભાઈને આ દશા હતી. કોઈ એક શાહિક સંકિત વિશે પ્રશ્ન કર્યો બ્રહ્મચારીજીને. બ્રહ્મચારીજી પ્રભુજીને બધું પૂછ્યું હોય, પ્રભુજીએ કુપોદુને પૂછ્યું હોય. એ ભાઈને બ્રહ્મચારીજીએ જવાબ આપ્યો છે પત્ર સુધામાં પત્ર, કે તમે શાહિક સંકિતની વાત કરો છો, શાહિક સંકિતી જીવની દશા કેવી હોય પહેલાં એ તો વિચારો. કે જે સૌભાગભાઈ અને જે પ્રભુશ્રીજી બંનેને અપૂર્વ આત્મજ્ઞાન છે, કુપોદે સિક્કો મારેલો. ચૈત્રવદ ચોથને દિવસે ધારસીભાઈને કહેલું, અમારે હાથે આ 3 પુરુષો એટલે અંબાલાલભાઈ, પ્રભુશ્રીજીને સૌભાગભાઈને અપૂર્વ આત્મજ્ઞાન લાદ્યું છે. શાહિક સંકેત સંકેતો ત્યાં કુપોદે 165માં લખે જીવન મુક્ત થઈ સૌભાગ. બીજા પત્રમાં લખે છે આત્મ વિવેક સંપન્ન સૌભાગ. એટલે વ્યવહાર સંકેત તો પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે એટલે થઈ જ ગયું હતું. પ્રભુશ્રીજીએ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા. સૌભાગભાઈ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર ઓળખી ગયા ને. જૈન સાધુ કોઈ ગૃહસ્થને તમે 14 વર્ષ નાના વેપારીને. એટલે વ્યવહાર સંકેત તો ત્યારે જ આગળ જતા અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. એ સૌભાગભાઈને ને પ્રભુશ્રીજીને કુપોદુનો પત્ર મોડો આવે તો કેવું દુઃખ વેદાતું હતું, પરમાર્થ ખેદ વેદાતો હતો, એ આપણને ખબર નથી. કે તમે શાહિક સંકેતની ક્યાં વાત કરો છો? આગળ લખે છે એ સૌભાગભાઈ જેને દેહ વિલયના 8 દિવસ પહેલા શાહિક સંકેત થયું કે ધન 8 થયા, દેહને આત્મા બેફાટ અલગ ભાષે છે. તો 66 વર્ષ સંકેત થઈ જશે આ કાળમાં. જેને કુપોદુ એમ લખે છે કે આગને કંઈ છોરું રાયચંદના દંડવત નમસ્કાર. જેને એમ લખે છે કે અમને તમે અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે, તમારી ઓથે જીવાય છે, નહીં તો અમે ક્યારના ગુજરી ગયા જો તમે ન મળો તો. એમ લખે છે કુપોદુ. એને એમ લખે છે કે પરમાત્માએ આ કાળમાં કોઈ ઉપર પ્રસન્ન થવું હોય તો તમે પહેલા નંબરના છો. સૌભાગભાઈને એ સૌભાગભાઈને ખાલી દેહ વિલયના 8 દિવસ પહેલા સંકેત થયું, શાહિક સંકેત થયું. તો અત્યારે સહેજે સહેજે થઈ જતું છે. નાચતા કૂદતા, 5 ઇન્દ્રિયો પોષતા, બ્રહ્મચર્ય 9 વાળને ગાબડા પાડતા. કે તમે શાહિક સંકેત નહીં, શાહિક સંકેતી વાળાની દશા કેવી હોય પહેલાં એ તો વિચારો. આ પત્ર લખ્યો છે એ લખે ને, એને પ્રભુથી જે કહેલું આ નૈષ્ટિક બ્રહ્મચર્યનો ધારક છે. બ્રહ્મચર્ય વ્રતના ધારક હતા 14 જણા. પ્રભુથી જે વ્રત આપેલું ચોથું વ્રત એ નહીં. 2 છોકરાના બાપને કહ્યું બ્રહ્મચારી, નૈષ્ટિક બ્રહ્મચર્ય. ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. આ ખરો બ્રહ્મચારી ભગવાન. આ બધા પુરુષો આપણને મળ્યા છે, એના વચન મળ્યા છે આપણને.
એટલે આ બોલ એણે જે અર્થ કર્યા હોય, પ્રભુજી જે અર્થ કર્યા હોય, કુપોલ જે અર્થ સમજાવ્યો હોય એ અર્થ ચાલે ને. પંડિતે અર્થ કરે પણ સાથે મોક્ષમાં પ્રકાશમાં લખ્યું છે એનું ભેળવી દે ક્યાંય. પછી પ્રભુજી કહેતા ઉમેલે મારે કરશો કે પછી ગરોળિયું ઘૂસાવી દે છે ને એવું ઉમેલે મારે કરશો. એટલે ખાલી કૃપોદેવનું શરણ અને આશ્રય લે તો કામ થાય. બીજું કંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળ માં બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાની એ કેવું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.